નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. એક કર્મચારી પોતાની ગાડી લઈને પસાર થઈ રહ્યા હતા, જેમાં વરસડા રોડ ઉપરથી વીજપોલ રોડ ઉપર જ ખડકી દેવામાં આવેલ હતા અને રાત્રિના સમયે કોઈ પણ પ્રકારની વાહન ચાલકો માટે સૂચનો કર્યા વગર જીઈબી દ્વારા આડેધડ અકસ્માત સર્જાય તેવી રીતે વીજપોલનો ખડકલો કરી દેવામાં આવ્યો છે, જેમાં એક કિયા કાર વીજપોલને અથડાઈ હતી અને ટાયર ફાટ્યો હતો. જોકે સદનસીબે જાનહાની ટળી હતી. ત્યારે હવે રાત્રિના સમયે વાહન ચાલકો મુસાફરોને હાલાકી વેઠવી પડી રહી છે અને અકસ્માત થતા વધુ અકસ્માતો સર્જાય તેવી શક્યતાઓ વધી ગઈ છે. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ પંથકમાં જાહેર રોડ રસ્તા ઉપર મંજૂરી વગર યુજીવીએસએલના વીજપોલના ડગલા ખડકી દેવામાં આવી રહ્યા છે, જેના કારણે રાહદારીઓના વાહનોના અકસ્માત થઈ રહ્યા છે. 19 જાન્યુઆરીની રાતે કાંકરેજના વરસડા ગામે રસ્તા પર પડેલ વીજપોલ થાંભલા સાથે રાહદારીની કિયા ગાડી નંબર GJ8DG 6842 ધડાકાભેર અથડાતા ગાડીને મોટું નુકસાન થયું હતું અને ચાલકનો આબાદ બચાવ થયો હતો. જીઈબીની ગંભીર બેદરકારીના કારણે વાહન ચાલકોને ઓવરટેક અને સાઈડ આપવામાં ઘણી તકલીફ પડી રહી છે. આ માટે અકસ્માતનો ભોગ બનનાર ચાલક દ્વારા જીઈબી સામે કાર્યવાહી કરવા પોલીસમાં રજૂઆત કરવામાં આવી છે. ત્યારે હવે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી આવા સંજોગોમાં કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે. જોકે જ્યારે પણ કોઈ પણ અન્ય કંપની દ્વારા પોતાની કામગીરી હાથ ધરવામાં આવે તો માર્ગ અને મકાન વિભાગની મંજૂરી લેવી જરૂરી હોય છે, જેમાં ફોરેસ્ટ વિભાગની પણ મંજૂરી લેવી પડે છે. ત્યારે હવે આ વીજપોલને મન ફાવે તેમ ખડકી દેવામાં આવ્યા છે. ત્યારે હવે તેની કોની મંજૂરીથી જીઈબીના અધિકારીઓ દ્વારા કે જે કોન્ટ્રાક્ટર દ્વારા લેવામાં આવેલી છે કે નહીં તે તપાસનો વિષય છે. ત્યારે હવે વાહન માલિકને થયેલ નુકસાનનું વળતર કોણ ચૂકવશે અને અન્ય કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? આવા વૈધક સવાલ જીઈબીની ઘોર બેદરકારીના કારણે ઉઠવા પામ્યા છે.